હેલો ફ્રેન્ડ્સ, તો આ છે ટાવર પ્લાન્ટર જે મેં કાલે બનાવેલું. તો ચાલો એમાં પ્લાન્ટ પણ લગાવી દઈએ આજે. તો સૌથી પહેલાં પ્લાન્ટ લગાવવા માટે મેં નીચે એક ગમલું લીધું છે. એની અંદર પથ્થર ભરી અને એકદમ પથ્થર ભરીને ફિટ કરી દીધું છે. અને ઉપરથી થોડીક માટી પણ ભરી દીધી છે, જેથી આપણું પ્લાન્ટર જે છે એકદમ રેડી રહે સરસ. તો એના માટે મેં પથ્થર પણ મૂકીને માટી પણ ભરી છે. તો પથ્થર મૂકીને માટી ભરીને ઉપરના ગમલામાં પણ મેં માટી ભરી. પણ માટી ભર્યા બાદ એવું થયું કે મારું ટાવર હિલવા ડૂલવા લાગ્યું. તો મેં નીચેનો જે પ્લાસ્ટિક પોટ લીધો હતો એને ચેન્જ કરી અને માટીનું જે ગમલું બીજું હતું મારી પાસે તો એ લીધું છે. માટીનું ગમલું વજનમાં હોય એટલે આપણું ટાવર જે છે ને હિલર ડુલર ના એકદમ સ્થિર રહે, એના માટે મેં માટીનું ગમલું લઈ લીધું. અને એમાં પણ સેમ પથ્થર નીચે ભરી અને ઉપરથી માટી પણ ભરી છે, જેથી મેં એમાં પણ પ્લાન્ટ લગાવી શકું. આ 3માં તો લગાવવાનું છે, એમાં પણ પ્લાન્ટ લગાવવાનું છે. તો 2માં છે તો મેં રિયો પ્લાન્ટ લગાવ્યો છે અને 1માં છે તો ઉપરની સાઈડ પર્પલ હાર્ટ લગાવી છે. અને નીચે જે મેં માટીનું ગમલું લીધું છે ને એમાં પણ નીચે પથ્થર છે અને ઉપરની સાઈડ માટી ભરી છે. અને પોટુલુકા પ્લાન્ટ મેં લગાવું છું. નાના નાના એના ફ્લાવર એવા મસ્ત આવે, નાના રોઝ જેવા. તો સરસ એવું પ્લાન્ટર લાગશે. તો રેડી થઈ ગયું મારું ટાવર પ્લાન્ટર. તમે જોઈ શકો છો, બહુ સુંદર સરસ એવું લાગે છે. અને એમાં પોટુલુકા પ્લાન્ટમાં ફૂલ આવશે ને એટલે તો બહુ જ સુંદર દેખાશે. હું એ વિડીયો પણ તમારે શેર કરીશ તમારી જોડે જ્યારે એમાં ફ્લાવર આવી જશે. તો તમે જોઈ શકો છો ફાઇનલ લુક મારા ટાવરનું. હેપી ગાર્ડનિંગ.